સારું ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું જનતા વિદ્યાલય જાડિયાના આ વર્ચ્યુઅલ ક્લાસથી સ્વાગત છે. ગુડ મોર્નિંગ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ. આમ તો આ મુદ્દો પણ એવો છે કે ધોરણ 9 અને ધોરણ 10 બેના વિદ્યાર્થીઓને સ્પર્શે છે. 9મા ધોરણમાં પણ છે અને 10મા ધોરણમાં પણ છે. આપણે 10મા ધોરણમાં એને લેંગ્વેજ ફંક્શનના ભાગ રૂપે ભણવાનું છે. 10મા ધોરણમાં હું અલગ અલગ પ્રકારના લેંગ્વેજ ફંક્શન ભાષા કાર્યો કરાવું છું. ઘણા બધા ફંક્શન્સ અગાઉના વિડીયોમાં મેં તમને એક્ઝામ્પલ સાથે સમજાવ્યા. તો અત્યારે આપણે બે કન્જક્શનની વાત કરવી છે આજના આ ક્લાસમાં. ધ્યાનથી જોજો. 9મા વાળા 10મા વાળા બંને નોટ અને પેન લઈને નોંધ પણ કરતા જજો. એમાં એક છે આઈધર ઓર અને બીજું છે નાઈધર નોર. આઈધર ઓર અને નાઈધર નોર આ શું છે અને આનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? આઈધર ઓર એની જગ્યાએ નાઈધર નોર વાપરવું હોય તો, અને નાઈધર નોર ની જગ્યાએ આઈધર ઓર વાપરવું હોય તો એના વાક્યો કઈ રીતે બને? કેવા પ્રકારના બે વાક્યોને આઈધર ઓર અને નાઈધર નોર દ્વારા જોડી શકાય? આઈધર ઓર નો ઉપયોગ શા માટે અને કેવી રીતે કરવામાં આવે? નાઈધર નોર નો ઉપયોગ શા માટે, એટલે વાય એન્ડ હાઉ. બે પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરશું અને વિડીયોના અંતે પરીક્ષામાં એનું ફંક્શન કઈ રીતે ઓળખશું અને કયું ફંક્શન બતાવવા માટેનો ઉપયોગ થાય એની ચર્ચા કરીને આજનો ક્લાસ આપણો પૂરો કરશું. એટલે 9મા ધોરણમાં આ મુદ્દો છે જ. એટલે 9મા ધોરણના બાળકોએ આ વિડીયો જોઈ લેવાનો, એટલે રિપીટ કરવું પડે નહીં. ઘણા બધા વ્યાકરણના મુદ્દા કોમન હોય કે બે ધોરણને સ્પર્શતા હોય. બરોબર? હવે પહેલા તમારી નોટમાં તમે આ પ્રમાણે હેડિંગ બાંધો કે આઈધર ઓર એમ લખો. મારે તમને લખાવી છે વ્યાખ્યા કે આઈધર ઓર નો ઉપયોગ ક્યારે થાય, આઈધર ઓર ક્યારે વપરાય, પછી એને એક્ઝામ્પલ જોશું. તો તમારી નોટમાં તમે લખો આપણી સામે જ્યારે બે વિકલ્પ મૂકવામાં આવે, આપણી સામે જ્યારે બે વિકલ્પ મૂકવામાં આવે અને બેમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની હોય, બેમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની હોય અથવા પસંદગી કરવાની થાય ત્યારે આઈધર ઓર નો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? તમારી સામે બે વિકલ્પ આપવામાં આવ્યા હોય, તમારે સમજી લેવાનું કે વાક્યને તમારે આઈધર ઓર થી જોડવું હોય કે આઈધર ઓર નો ઉપયોગ આપણે ક્યારે કરીએ કે આપેલા બે વિકલ્પમાંથી એક વિકલ્પ ઉપર આપણે આંગળી મૂકવાની હોય તો. હવે તમે એમ કહો સાહેબ કેવા વિકલ્પ, કયા વિકલ્પની વાત કરો છો? કોઈ પણ વિકલ્પ. પછી ખાવાની બાબત હોય, પછી ભણવાની બાબત હોય, પછી વિષય પસંદ કરવાની બાબત હોય, પછી કોઈ બહારગામ જવાની બાબત હોય, જાગવાની કે સૂઈ જવાની બાબત હોય, કોઈ વ્યક્તિને મળવાની બાબત હોય, કોઈ પણ જગ્યાએ બે વિકલ્પ આપણી સામે ઘણી વખત આવે. તમને કોઈ એમ પૂછે બાળકો કે તમારે સાયન્સ રાખવું છે કે કોમર્સ,
તમે બે રાખી શકો એમ નથી. You have to tick one option out of those two given options. You are said, you are told clearly that you have got these two options, but you have to choose one out of two. At that time, you will use either or. આમાં બે વસ્તુ બોલાતી ભાષામાં આનો ઉપયોગ કરતા પણ શીખવાનો. તો આનું ફંક્શન શું થયું? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ આઈધર ઓર? તો વિકલ્પ પસંદ કરવા માટે આ વ્યાકરણના મુદ્દાનો ઉપયોગ કરીએ. બેમાંથી એક વિકલ્પ તમારે પસંદ કરવો હોય, હું તમને એમ પૂછું કે which stream will you take in 12th? Commerce or arts? You have to choose one option only. તો તમે મને એમ કહો, સર either I will choose science or commerce. કા હું સાયન્સ પસંદ કરીશ અને કા હું કોમર્સ પસંદ કરીશ. બે સ્થળની વાત હોય, હું તમને એમ કહું, where will you go tomorrow? તો તમે મને કહો, I will go either to Rajkot or to Baroda. What will you buy? Mangoes or apples? I will either buy mangoes or apples. What will you take? Pen or a pencil? I will take either a pen or a pencil. આવા વાક્ય ટૂંકમાં બે વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરીને તમારે કહેવો હોય ત્યારે આઈધર ઓરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે લખો નાઇધર નોર. નાઇધર નોર એમાં લખો આપેલા બે વિકલ્પમાંથી જ્યારે આપણે એક પણ વિકલ્પ પસંદ કરવાનો ન હોય, મતલબ બે વિકલ્પની ના પાડવાની હોય, ત્યારે નાઇધર નોર નો ઉપયોગ કરવામાં આવે છે. બે વિકલ્પ આપ્યા હોય પણ તમારે બેયની ના પાડવાની. હું તમને એમ પૂછું અથવા કોઈ તમને એમ પૂછે, તમે કોઈના ઘરે ગેસ્ટ તરીકે ગયા છો, તમને એમ કે વોટ વિલ યુ ટેક સર, ટી ઓર કોફી? શું લેશો? તો તમારે જવાબ શું આપવાનો? નાઇધર નોર થી જવાબ આપવો હોય તો તમે પીવામાં મને બે પીવો તો વાંધો નથી, પણ આપણે વ્યાકરણ શીખવાનું છે. નાઇધર નોર નો ઉપયોગ કરીને તમારે જવાબ દેવો હોય તમારે શું કહેવાનું? કે હું ચા પણ નહીં લઉં, હું કોફી પણ નહીં લઉં. તો તમે જવાબ શું આપો? આઈ વિલ ટેક નાઇધર ટી નોર કોફી. હું તમને પૂછું, વેર વિલ યુ ગો ટુમોરો? રાજકોટ ઓર અહેમદાબાદ? તો તમારે એક જગ્યાએ નથી જવાનું, બેયની ના પાડવાની છે. તો તું કહો, આઈ વિલ નાઇધર ગો ટુ રાજકોટ નોર ટુ અહેમદાબાદ. અન્ડરસ્ટેન્ડ? બે વિકલ્પમાં તમારે ના પાડવાની છે. હું તમને સાદા વર્તમાન કાળમાં પૂછું, જો ટેન્સ કોઈ પણ હોઈ શકે, નાઇધર નોર ને આઇધર ઓર વાપરવું હોય એમાં ઓક્ઝિલરીની અંદર પણ વાપરી શકાય, કોઈ પણ ટેન્સમાં પણ વાપરી શકાય, આજ્ઞાત વાક્યની અંદર પણ વાપરી શકાય. એનો ઉપયોગ મહત્વનો છે. બધી જગ્યાએ તમે આઇધર ઓર અને નાઇધર નોર નો ઉપયોગ કરી શકો છો. ઉપયોગ કેમ કરવો? આઇધર ઓર નો ઉપયોગ કરીને અને નાઇધર નોર નો ઉપયોગ કરીને બે વાક્યોને કેમ જોડી શકાય?
કંજક્શનનો ઉપયોગ, આ કંજક્શન જ છે, એનો ઉપયોગ કરીને બે વાક્યોને કેમ જોડી શકાય ને કેવા પ્રકારના બે વાક્યોને જોડી શકાય એ તમને આવડી જાય એટલે આપણું કામ પૂરું. પરીક્ષામાં તમને કૌંસમાં કાંઈ કહું ને, showing action, describing place, describing person, describing process, પછી શોઈંગમાં ઘણા બધા ઓપ્શન આવે, શોઈંગ એડવાઇસ ને શોઈંગ કમ્પેરિઝન ને, એમ આની અંદર શું આવે, ફંક્શન ઓળખાવાનું થાય તો શોઈંગ ચોઇસ અથવા ઓપ્શન ઓલ્ટરનેટિવ, જેને આપણે ગુજરાતીમાં ઓલ્ટરનેટિવ પણ કહીએ છીએ, વિકલ્પ. શોઈંગ ચોઇસ ઓર ઓપ્શન, આ પસંદગી કે વિકલ્પ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. આનું ફંક્શન શું છે, ચોઇસ કે પસંદગી, પસંદગી કે વિકલ્પ દર્શાવવાનું મેઇન ફંક્શન, મેઇન કાર્ય છે. તો હું તમને કાયમ વિડીયોના અંતે કહું છું, આજે હું શરૂ કરતા પહેલા જ તમને કહી દઉં કે એ અને બી ને જોડવાનું આવે તો આ બાજુ આઈધર ઓર કે નાઈધર નોર નો ઉપયોગ કરીને કોઈ વાક્ય આપ્યું હોય તો તમારે સમજી જવાનું કે સામે એના ફંક્શનમાં શોઈંગ ચોઇસ કે શોઈંગ ઓપ્શન આપ્યું હોય એની સાથે તમારે આને જોડી દેવાનું. એટલે તમે ફંક્શન, you are able to identify the function, you have to identify it. તો ઓળખી બતાવવાનું છે કે આનો ઉપયોગ આના માટે થાય, આનું ફંક્શન આ છે, ચોઇસ બતાવવાનું અથવા તો વિકલ્પ પસંદ કરવાનું કામ આઈધર વનનું અને નાઈધર નોરનું છે. આમાં તમારે પસંદ કરવાનું છે બેમાંથી એક વિકલ્પ, જ્યારે આની અંદર તમારે બે વિકલ્પમાં ના પાડવાની છે. આ નકાર સૂચવે છે, આ હકાર સૂચવે છે. સાદા વાક્યોમાં, આજ્ઞાક વાક્યોમાં અને કોઈ પણ ટેન્સમાં કે ઓક્ઝિલરી વાપરીને તમે આનો ઉપયોગ કરી શકો છો. આપણે મથાળું બાંધ્યું, થઈ ગયું ક્લિયર? હવે આનો ઉપયોગ કરીને કેવા પ્રકારના વાક્યો બને, કેવા પ્રકારના વાક્યને જોડી શકાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ન સમજાય તો બિલકુલ મને તમે પૂછજો, હું તમને જવાબ આપીશ. જો આવા બે વાક્ય હોય જે આજ્ઞાક વાક્ય કહેવાય, જેમાં ક્રિયાપદ તમને આપેલું હોય, ક્રિયાપદનો પહેલો અક્ષર કેપિટલ હોય, બરોબર? આવું વાક્ય હોય, હું તમને એમ કહું કે give me a book, આ પહેલું વાક્ય. આ સિમ્પલ વાક્યથી હું શરૂ કરું છું. પછી આ વાક્ય હોય give me a bicycle, give me a book, give me a bicycle. તમને બે વાક્યો કીધા તમારી સામે. મને પુસ્તક આપો, give me a book. અહીંયા મેં જી કેપિટલ કર્યો એટલે વિનંતીથી મેં તમને કીધું મને પુસ્તક આપો. પછી એમ કીધું give me a bicycle, મને સાયકલ આપો. હવે એમ કહો કે આને આઈધર ઓર થી જોડવાનું થાય તો હું તમારી પાસે બે વસ્તુ નહીં માંગુ. હું તમને એમ કહું કાં બુક આપો અને કાં બાઇસિકલ આપો, બેમાંથી એક આપો. તો આને આઈધર ઓર થી જોડવું હોય કેમ જોડી શકાય? તો બે પ્રકારે જોડી શકાય, બરોબર? જોજો. give me એને આમને આમ લેવા દો. give me ને કોમન, give me કોમન છે. give me પછી આઈધર લઈ લેવાનું તરત. give me either a book, બરોબર? જોજો. give me either a book or a bicycle. મને કાં બુક આપો, પુસ્તક આપો અને કાં બાઇસિકલ આપો. તમને એમ કે મારે આમ નથી લખવું, મારે તો વાક્ય આઈધર થી શરૂ કરું. તો આ આઈ કેવો છે? સ્મોલ છે, કારણ કે આઈધર વચ્ચે આવ્યો. પણ આ વાક્યને આમ પણ શરૂ
કોઈ વિદ્યાર્થી ઈચ્છે કે મારે તો આઈધર થી વાક્ય શરૂ કરવું છે તો પહેલા આઈધર મૂકી દો, આઈધર, પછી ગીવ લઈ જાવ તો ગીવ જો પાછળ જાય તો અહીંયા જી કેપિટલ છે પણ આઈધર થી વાક્ય શરૂ કરો તો ઈ કેપિટલ આવે, જી ગીવ પછી આવે એટલે જી સ્મોલ થઈ જાય. આઈધર give me a pen, sorry book છે તો book, either give me a book or a bicycle. આ વાક્ય પણ સાચું, આ વાક્ય પણ સાચું. મૂળ વાત છે બે માંથી એક વિકલ્પ પસંદ કરવાની વાત છે. કા મને બુક આપો અને કા મને બાઇસિકલ આપો. બરોબર? ઓકે, ચાલો. એક તો આવા પ્રકારના વાક્યો ની અંદર આઈધર ઓર વપરાય. હવે કોઈ પણ ટેન્સ નું વાક્ય લો, કોઈ પણ ટેન્સ નું આપણે લઈ શકીએ છીએ, કોઈ પણ ટેન્સ નું. હું એમ કહું કે માય બ્રધર bought a scooter. મારા ભાઈએ સ્કૂટર ખરીદ્યું. પછી એમ લખું કે my brother bought a car. બે વાક્યો છે અને સિમ્પલ પાસ્ટ ટેન્સ માં છે. તમે જો મેં અહીંયા કરતા પછી બોટ લીધું છે. મારા ભાઈએ સ્કૂટર ખરીદ્યું અને પછી મેં કીધું મારા ભાઈએ કાર ખરીદી. હવે આઈધરનો ઉપયોગ કરો તો મારા ભાઈએ કા સ્કૂટર ખરીદ્યું અને કા કાર ખરીદી. એ રીતે આપણે બે ખરીદ્યા નથી. આ બે વાક્યો અલગ અલગ છે. આપણે શું કરવાનું છે? આઈધર ઓર નો ઉપયોગ કરીને આ બે વાક્યોને જોડી દેવા છે. તો કેમ જોડવા? તો કરતા કોમન છે તો માય બ્રધર, બરોબર ધ્યાન રાખજો, માય બ્રધર બોટ. બોટ પણ કોમન છે, કરતા કોમન છે, ક્રિયાપદ કોમન છે. માય બ્રધર બોટ પછી આઈધર લેવાનું. માય બ્રધર બોટ either a scooter or a car. મારા ભાઈએ સ્કૂટર અથવા કાર ખરીદી. બે નહીં. સમજાય છે? હવે માની લો કે આ જ વાક્ય છે એ સાદા ભૂતકાળમાં છે, એ ભવિષ્યકાળમાં હોય તો આ જ વાક્ય સાદા ભવિષ્યકાળમાં હોય. હવે હું એને સાદા ભવિષ્યકાળમાં લખું. જુઓ, my brother will buy a scooter. My brother will buy a car. તો અહીંયા બોટ છે કે my brother will buy either a scooter or a car. શું ફેર પડ્યો? ટેન્સ બદલાવાથી આઈધર ના ઉપયોગ કરવામાં કશો ફરક પડે નહીં. આટલું તમારા મગજમાં પહેલા ક્લિયર થઈ જવું પડે. આ ટેન્સ ગમે તે હોય, આઈધર નો ઉપયોગ સરખી રીતે થાય. તમને હજી બતાવું, હજી ત્રીજું ઉદાહરણ આપો. તમે નોટમાં લખતા જાજો. હજી ત્રીજું દ્રષ્ટાંત આપો. માની લો કે આ વ્હીલ બાય નથી લેવું, મારે અહીં ઓક્ઝિલરી વાપરવું છે. ઓક્ઝિલરી વાપરવું છે. કેન, શુડ, મસ્ટ, કોઈ પણ ઓક્ઝિલરી વાપરો. અહીંયા ઉદાહરણ તરીકે હું કેન વાપરું છું. કેન બાય, my brother can buy a scooter. My brother can buy a car. અર્થ બદલાઈ ગયો, વાક્યનો અર્થ બદલાઈ ગયો. પહેલો વાક્ય સાદા ભૂતકાળમાં ખરીદી કરી, પછી ખરીદી કરશે, હવે કરી શકે છે. My brother can
buy a scooter. My brother can buy a car. એ સ્કૂટર ખરીદી શકે છે અને કાર પણ ખરીદી શકે છે. બે શક્તિ એનામાં છે. એની સાથે આપણે મતલબ નથી. આપણે વાક્યને આઈધર ઓર થી કેમ જોડવા? હવે will buy કાઢી નાખો. હવે હું આમાં આઈધર ઓર વાપરો તો my brother can buy either a scooter or a car. શું ફરક પડ્યો? કશો નહીં. અહીંયા should વાપરવું હોય તો my brother should buy a car. My brother should buy a scooter. તો અહીંયા can buy છે, અહીંયા should buy આવે, will buy આવે, would buy આવે. કોઈ પણ ટેન્સ હોય, કોઈ પણ કરતા હોય. અહીંયા my brother કરતા મેં લીધું છે. અહીંયા કરતા I પણ હોય, કરતા we પણ હોય, કરતા they પણ હોય, કર્તામાં કોઈ નામ પણ હોય, સુરેશભાઈ મગનભાઈ પણ હોય. તો શું ફરક પડે છે? કશો ફરક પડતો નથી. આની અંદર તમારે ખાસ શું શીખવાનું બાળકો? તો આ વાક્યમાં આ કોમન છે ને? ફેર ક્યાં પડે છે? તો કે અહીંયા સ્કૂટર અને કાર એ બેની વચ્ચે આપણે આઈધર ઓર મૂકવાનું. સમજાય છે? હવે તમને બીજી વાત કહું. આ વાક્યમાં તમારે આઈધર ઓર વાપરવું છે તો my brother can buy either a scooter or a car. એમ જ બને એવું જરૂરી નથી. તમને એમ થાય કે મારે તો વાક્ય આઈધર ઓર થી શરૂ કરવું છે તો આઈધર ઓર થી શરૂ કરો. તો either my brother can buy a scooter or a car. તો my brother છે વચ્ચે આવશે. either થી પણ વાક્ય શરૂ કરી શકાય અને my brother થી કરતાથી પણ વાક્ય શરૂ કરી શકાય. બંને વાક્યનો અર્થ સમાન જ થાય. both will carry equal meaning. આગળ આટલું સમજાઈ ગયું બાળકો? સમજાઈ ગયું હશે એમ માનું છું. હવે તમને એમ કે આ ત્રણ વાક્યો આપણે લખ્યા. આપણે આ જ વાક્યને અત્યારે પકડી રાખીએ છીએ દ્રષ્ટાંત તરીકે. આઈધર ઓર માં લાગુ પડે એ જ વસ્તુ નાઈધર નોર માં લાગુ પડે. નિયમ સરખા જ છે. ફરક શું? નાઈધર નોર થી વાક્ય નકાર બને કારણ કે બે વિકલ્પની તમારે ના પાડવાની છે. પણ નાઈધર નોર જ્યારે વાક્યમાં વાપરો ત્યારે એક નોંધ કરી લો તમારી નોટમાં. નોટ કરીને, નોટ એટલે નોંધ. તમારી નોટમાં નોંધ કરીને નીચે લખી લ્યો એટલે તમારે ભૂલ ન થાય. હું તમને લખાવી દઉં. નાઈધર નોર વાપરો ત્યારે વાક્ય નકાર બને છે. વાક્ય નકાર બને છે પરંતુ આ ખાસ યાદ રાખજો, પરંતુ નિયમો હકારના લાગુ પડે છે. નાઈધર નોર વાપરીએ ત્યારે વાક્ય કેવું બને છે? તો કે નકાર. પણ નિયમો કોને લાગુ પડે છે? તો કે હકાર. આ યાદ રાખવાનું, નહીતર તમારાથી ભૂલ થઈ જશે. હવે આ વાક્યને આપણે કે ભાઈ આઈધર ઓર થી ને અને નાઈધર નોર થી જોડો. તો જેમ આઈધર ઓર થી જોડ્યા ને એમ જ નાઈધર નોર થી વાક્યને જોડી શકાય. કેમ થાય? My brother can buy. અહીં સુધી સરખું જવાનું. My brother can buy neither a scooter nor a car. either or જ્યાં મૂકતા હોય ત્યાં તમે neither nor પણ મૂકી શકો. આગળના જે વાક્યો લખાવ્યા મેં આ પહેલાના બે સાદા ભૂતકાળમાં, પછી સાદા ભવિષ્યકાળમાં, પછી કેન વાપરીને, શુડ વાપરીને આવા વાક્યોની અંદર તમે neither nor વાપરો તો ઓલામાં જેમ either or વાપરો
એ જ જગ્યાએ એવી જ રીતે નાઇધર નોર વપરાય. અર્થમાં ફેર પડે. આનું ગુજરાતી શું થઈ જાય? My brother can buy neither a scooter nor a car. તો અહીંયા શું ફેરફાર થાય બાળકો? આ બે વાક્યો રહ્યા, આ બે વાક્યો એ કેવા હોય તો નાઇધર નોર વાપરી શકીએ? થોડું બુદ્ધિથી વિચારો. My brother can buy a scooter, my brother can buy a car. એમાં આપણે આઈધર ઓર વાપર્યું. હવે નાઇધર નોર વાપર્યું હોય તો આ બે વાક્યો કેવા હોવા જોઈએ? નકાર. ઓલા બે વાક્યો હકાર હતા, જ્યારે આ બે વાક્યો નકાર હોય. આ વાક્યો નકાર હોય. My brother can't buy a scooter, my brother can't buy a car. આ વાક્યો બે નકાર હોય એવા હવે નકાર વાક્યોને નાઇધર નોર થી જોડવાના, હકાર વાક્યોને આઇધર નોર થી જોડવાના. આટલું યાદ રાખવાનું. આપેલા વાક્યો નકાર હોય પણ જ્યારે નાઇધર નોર મૂકીને વાક્યને જોડો ત્યારે નિયમ કોને લાગુ પડે? હકારને. તો નાઇધર નોર થી વાક્યને જોડો ત્યારે પછી કેન નું કેન નોટ નો થાય. અહીંયા કાંટ છે, અહીંયા કાંટ છે. એમ સાદો વર્તમાનકાળ હોય તો અહીંયા ડોન્ટ હોય, સાદો ભૂતકાળ હોય તો અહીંયા ડીડન્ટ હોય, ઇઝન્ટ હોય. નાઇધર નોર થી જ્યારે વાક્યને જોડો, મેં તમને નોંધ લખાવી, જ્યારે જોડો ત્યારે પછી કેન નોટ એમ ન કહેવાય. માય બ્રધર કેન નોટ બાય નાઇધર એ સ્કૂટર નોર એ કાર. ત્યારે પછી વાક્ય હકારમાં જ લખાય. ખ્યાલ આવે છે? અહીંયા ડોન્ટ હોય, તમને ઉદાહરણ આપું, તમને સમજાશે. માય બ્રધર કેન બાય નાઇધર એ સ્કૂટર નોર એ કાર. આમાં પણ તમને એમ થાય મારે વાક્ય તો નાઇધર થી શરૂ કરવું છે, તો નાઇધર માય બ્રધર કેન બાય એ સ્કૂટર નોર એ કાર એમ પણ કહેવાય. તો નાઇધર પાછળ જાય તો એન સ્મોલ થઈ જાય. એમાં કોઈ પ્રશ્ન છે નહીં. સમજાય મારી વાત કે સમજાય? આપેલી ક્રિયાઓ નકારમાં હોય, કોઈ પણ ટેન્સમાં હોય, એવી બે ક્રિયાઓ જોડવી હોય તો નાઇધર નોર, હકાર હોય તો આઇધર ઓર. તો આનું ગુજરાતી જુદું થાય. મારો ભાઈ સ્કૂટર કે કાર બેમાંથી એક પણ ખરીદી શકે તેમ નથી. મારા ભાઈએ, જો સાદા ભૂતકાળમાં હોય તો મારા ભાઈએ સ્કૂટર પણ ન ખરીદ્યું અને કાર પણ ન ખરીદી. મારો ભાઈ મને પણ મદદ નથી કરતો, તમને પણ મદદ નથી કરતો. આપેલા વાક્યો નકારમાં હોય ત્યારે હું તમને દ્રષ્ટાંત આપીને સમજાવું એટલે તમને સરળ, હું તમને કહેવા શું માંગુ છું એ તમને સ્પષ્ટ સમજાય. અહીંયા જ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે એટલા માટે હું કહું છું. જો આમ આપ્યું હોય I didn't go to Rajkot. આ પહેલું વાક્ય. I didn't go to Rajkot. બીજું વાક્ય હોય I didn't go to Jamnagar. પહેલું વાક્ય છે હું રાજકોટ ન ગયો, બીજું વાક્ય છે હું જામનગર ન ગયો. આ બે નકાર વાક્યો છે. કયા કાળના છે? તો કાળ ભણી જશો. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળના નકાર છે. તો સાદા વર્તમાનકાળના નકાર હોય તો અહીં શું હોય? ડોન્ટ. આઈ ડોન્ટ ગો ટુ રાજકોટ, આઈ ડોન્ટ ગો ટુ જામનગર એમ હોય. કેન વાપરો તો શુડ વાપરો તો આઈ શુડ નોટ, આઈ શુડન્ટ ગો ટુ રાજકોટ, આઈ શુડન્ટ ગો ટુ જામનગર. આ જ વાક્યને સાદા ભવિષ્યકાળમાં લખો તો આઈ વોન્ટ ગો ટુ રાજકોટ, આઈ વિલ નોટ, અને આઈ વિલ નોટ ગો ટુ જામનગર. આ બે નકાર ક્રિયાઓ છે. હું રાજકોટ નો ગયો, હું જામનગર નો ગયો. હવે તમને એમ કે આ બે વાક્યોને નાઇધર નોર નો ઉપયોગ કરીને જોડો, નાઇધર નોર નો, તો વાક્ય શું બને? આઈ, મેં તમને કીધું કે નાઇધર નોર થી જ્યારે વાક્યને જોડો તો વાક્ય બને નકાર, પણ નિયમ કોના લાગુ પડે? હકારના. તો હકારના નિયમ લાગુ પાડો તો ડીડન્ટ ગો છે, ડીડન્ટ ગો
એનું શું થઈ જવું પડે? સાદા ભૂતકાળના હકારના નિયમ લાગુ પાડો તો એ જ પાડવા પડે. શું થઈ જાય? ડીડન્ટ ગો નું શું થઈ જાય? I neither went to Rajkot nor જામનગર. didn't go બરાબર neither not થી વાક્યને જોડો ત્યારે અહીંયા went થઈ જવું જોઈએ. આ તો ઉદાહરણ છે. કોઈ પણ ક્રિયા હોય અહીંયા didn't go આપ્યું હોય તો એનો નિયમ શું? તો કે ભાઈ નિયમ તો હકારના લાગુ પડે, વાક્ય બને નકાર. પણ neither nor માં પછી નકાર do not not તો ક્યાંય આવે જ નહીં. તો શું કરવું? તો કે જે ટેન્સ હોય, આ સાદો ભૂતકાળ છે તો અહીંયા સીધું જ એનું ભૂતકાળનું રૂપ લેવું પડે. આપણે સાદા ભૂતકાળની વાક્ય રચના યાદ છે, કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આ લીધું. neither પહેલા લ્યો તોય ચાલે, કર્તા પહેલા લ્યો તોય ચાલે. રાજકોટ અને જામનગરની વચ્ચે નોર આવવું જોઈએ, ઓર ની બદલે. નકારમાં નોર આવે છે, હકારમાં આઈધર ઓરમાં ઓર આવે છે. ખ્યાલ આવ્યો? હવે પછીની મહત્વની વસ્તુ કહું. આની અંદર તમે નાઇધર નોર વાપરો બાળકો. હવે તમને એમ કે આ બે વાક્યોને આઈધર ઓરથી જોડો. હાલો, આ બે વાક્યો છે, આ બે ક્રિયાઓ છે, એને નાઇધર નોરથી તો આપણે જોડી દીધી. હવે કે આઈધર ઓરથી જોડો તો આ વાક્યો બે હકારમાં હોય, વિધાન વાક્ય હોય તો આપણે આઈધર ઓરથી જોડી શકીએ. પણ બે નકાર છે તોય આપણે આઈધર ઓરથી જોડવા હોય તો જોડી શકાય ખરા? નાઇધર નોર માં જે અર્થ છે, I neither went to રાજકોટ nor જામનગર, એનું ગુજરાતી શું થાય? હું રાજકોટ કે જામનગર ગયો નહીં, મતલબ એક જગ્યાએ ગયો નહીં. આવો ને આવો અર્થ તમારે આઈધર ઓર માં લઈ આવવો હોય તો શું કરવું પડે? નાઇધર નોર માં તો નિયમ હકારના લાગુ પડે છે. પછી એનો એ અર્થ તમારે આઈધર ઓર વાળા વાક્યમાં જાળવી રાખવો હોય તો જાળવી શકાય નહીં. જાળવવું હોય શું કરવું પડે? તો કે નકાર બનાવવું પડે. આઈધર ઓર માં નકારનો નિયમ લાગુ પાડો તો જ નાઇધર નોર નો નિયમ જળવાય. હું એમ કહું, I didn't either go to Rajkot or જામનગર. હવે જો આ બે વાક્યોનો અર્થ સરખો થઈ ગયો. નાઇધર નોર વાળું વાક્ય હોય એનો અર્થ તમારે આઈધર ઓર વાળા વાક્યમાં જાળવવો હોય. બે વાક્યો સાચા, આય સાચું આય સાચું, આ બે વાક્યોને નાઇધર નોર મૂકીને જોડો તો અહીંયા વેન્ટ આવે, કારણ કે નાઇધર નોરમાં નિયમ હકારના લાગુ પડે છે, જે ટેન્સ હોય તે. પણ આની અંદર તમારે નકાર કરવું પડે પાછું, અને અહીંયા પાછું ગો કરવું પડે. હવે આ બે વાક્યોનો અર્થ, I neither went to રાજકોટ nor જામનગર, I didn't either go to રાજકોટ or જામનગર, એ બે વાક્યોનો અર્થ સમાન થયો. અન્ડરસ્ટેન્ડ? ટેન્સમાં વાપરો, આજ્ઞાત વાક્યમાં વાપરો, ઓક્ઝિલરીમાં વાપરો. આઈધર ઓર અને નાઇધર નોર ને આપણે આ પ્રમાણે વાક્યમાં વાપરી શકીએ અને વાક્યો બનાવી શકીએ. હજી તમે ક્યાં ભૂલ કરો છો? હજી એક એક્ઝામ્પલ આપીને પછી મારી વાત પૂરી કરીશ. ઘણીવાર આવું હોય, જો આમ હોય, Raja goes to the school. રાધા શાળાએ જાય છે. બીજું વાક્ય હોય, રાધા goes to the temple. ચાલો આ બે વાક્યો છે. હવે એમ કે આઈધર ઓર અથવા તો નાઇધર નોર મૂકીને જોડો. બે માંથી એક મૂકીને જોડો. પછી આનો નકાર કરીને તમને બતાવો. પહેલા આઈધર ઓર ની વાત કરો.
રાધા goes to the school, રાધા goes to the temple. હવે એમ કહું રાધા either goes to the school or to the temple. આ તમને આવડ્યું છે, સરળ છે. પ્રોબ્લેમ ક્યાં થાય? આ વાક્યને જો હું નકાર કરું, આ બે વાક્યનો હું નકાર કરું, શું બને? સાદા વર્તમાન કાળમાં નકાર કરું છું. doesn't go, અહીંયા પણ શું બને? doesn't go. Radha doesn't go to the school. Radha doesn't go to the market. either નોર્થ થી તમે સરળતાથી જોડી દીધું, પણ નાઇધર નોર્થ થી તમે જોડવા જાઓ તો શું થાય? જો તમને બતાવો. રાધા નાઇધર, હવે આ doesn't go છે, આ બે નકાર વાક્યો છે, એમાં તમારે નાઇધર નોર વાપરીને બે વાક્યને જોડવાના છે. તો રાધા નાઇધર, હવે પાછો નિયમ કયો લાગુ પડશે? એ સાદા વર્તમાન કાળમાં તો હકારના નિયમ લાગુ પડે છે, બે નકાર વાક્યને જોડવાના. અને નિયમ કયો લાગુ પડે? તો કે હકારનો. તો રાધા નાઇધર goes to the school nor to the temple. આ યાદ રાખવાનું. આની અંદર પાછું આઈધર ઓર વાપરવું હોય તો પાછું વાક્યને કેવું કરવું પડે? નકાર. તો નાઇધર નોર અને આઈધર ઓર બેનો અર્થ જળવાય. આમ ગુજરાતી સ્પષ્ટ. રાધા શાળાએ પણ નથી જતી, મંદિર પણ નથી જતી, અને આઈધર ઓર વાપરો તો શાળાએ અથવા તો મંદિરે જાય છે. અચ્છા, હજી હું તમને એક ડગલું છે આગળ લઈ જાઓ, પછી મારું કામ છે પૂરું કરું. જો આ વાક્ય છે ને, એ વાક્યને હું રાધા goes to the school, પછી અહીંયા હું લખું મીના goes to the school. આવા વાક્ય પણ આવે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કર્તા અલગ છે, ક્રિયા કોમન છે, અને જ્યાં જાય છે સ્થળ એ પણ કોમન છે. તો આવા વાક્યને જોડવા હોય તો આઈધરોનો ઉપયોગ કરો ત્યારે આ બેની વચ્ચે નહીં, આ બેની વચ્ચે આઈધરો આવે. તો કેવી રીતે આવે? તો વાક્ય કેમ લખાય? either Radha or Meena goes to the school. either Radha or Meena. કા રાધા અથવા તો મીના બેમાંથી એક શાળાએ જાય છે. ક્યારેક આ કોમન હોય, ક્યારેક આ કોમન હોય, ક્યારેક આ કોમન હોય. જે કોમન ન હોય એની વચ્ચે આઈધર ઓર કે નાઈધર નોર આવે. હવે આ વાક્યને હું નકારમાં ફેરવી નાખું તો હમણાં મેં તમને કીધું એમ અહીંયા does not થઈ જાય, doesn't go, અહીંયા પણ શું થઈ જાય? doesn't go. હવે કે આ નાઈધર નોર થી જોડો તો આઈધર ની બદલે શું મૂકી દેવાનું? તો કે નાઈધર. નાઈધર રાધા, અહીંયા ઓર ની બદલે તો કે nor. neither Radha nor Meena goes to the school. यहाँ goes થઈ જાય કારણ કે neither નું વાક્ય બને છે નકાર, નિયમ જે તે કાળના વિધાન વાક્યના લાગુ પડે છે. પણ તમને એમ કે હવે neither nor વાળા વાક્યમાં either or વાપરો, અથવા એમ કે આ બે નકાર વાક્યો છે એને either or થી જોડો તો તમારે નકાર બનાવવા પડે. આઈધર ઓર માં ખરેખર તો હકાર વાક્ય જોડવાના હોય, પણ નાઈધર નોર નો અર્થ તમારે આઈધર ઓર માં જાળવવો હોય, ઇફ અને અનલેસ ની જેમ, તો તમારે
આઈધર વાળા વાક્યમાં આઈધર ઓર વાળા વાક્ય જ્યારે જોડો ત્યારે એને નકાર જે તે કાળમાં બનાવવા પડે. ખ્યાલ આવી ગયો? આઈધર ઓર અને નાઈધર નોર એ બંને કન્જક્શન છે અને બે વાક્યોને જ્યારે વિકલ્પ તમારે સ્વીકારવાનો હોય, બેમાંથી એક વિકલ્પ તો આઈધર ઓર, અને બે વિકલ્પની ના પાડવાની હોય કોઈ પણ ત્યારે નાઈધર નોર. આ સિમ્પલી તમને સમજવા માટે અને વિકલ્પ દર્શાવવા માટે તો વપરાય જો તમે કાં હું અમરેલી જઈશ, કાં હું બગસ, કાં મારા પપ્પાને મળીશ, કાં મારા કાકાને મળીશ, કાં અંગ્રેજી ભણીશ, કાં હિન્દી ભણીશ, અથવા તો ભણ્યો, અથવા તો ભણવું જોઈએ. ઓક્સિલરી પણ હોય, કેન, શુડ, કુડ, વુડ વપરાયેલું હોય, અથવા કોઈ પણ ટેન્સ હોય, અથવા સાવ સિમ્પલ વાક્ય હોય, ટેક ધીસ, ટેક એ પેન, ટેક એ પેન્સિલ. આઈધર ટેક એ પેન ઓર એ પેન્સિલ. નાઈધર ડોન્ટ ટેક એ પેન, ડોન્ટ ટેક એ પેન્સિલ. એવા બે નકાર વાક્ય આપ્યા હોય તેમ કે નાઈધર નોર વાપરો તો નાઈધર ટેક એ પેન નોર એ પેન્સિલ. હવે નકાર વાક્યને જોડવા માટે નાઈધર નોર અને નિયમો હકારના. એ જ વાક્યમાં નાઈધર નોર વાળા વાક્ય હોય, બે નકાર વાક્યો, એમાં તમને એમ કે આઈધર ઓર વાપરો તો એમાં નકારના નિયમો લાગુ પડે, જે પડે છે વિધાન વાક્યમાં ઈ, તો જ તમે નાઈધર નોરનો અર્થ આઈધર ઓરમાં લાવી શકો. આટલું યાદ રાખવાનું છે. પરીક્ષામાં કઈ રીતે પૂછાય તો કે તમને આ તરફ આઈધર ઓર કે નાઈધર નોર વાળું વાક્ય, વિકલ્પ વાળું વાક્ય આપેલું હોય, કારણ કે ઘણા બધા ફંક્શન છે બાળકો, બધી પરીક્ષામાં તમને કયું ફંક્શન પૂછાય એ કેમ ખબર પડે? તો બધા ફંક્શન આપણે શીખી લેવા પડે. એટલે આઈધર ઓર નાઈધર નોર વાળું વાક્ય એ સાઈડમાં આપ્યું હોય અને બી સાઈડની અંદર શોઈંગ, જે ફંક્શનની વાત કરું છું, શોઈંગ ઓપ્શન કે શોઈંગ ચોઇસ એમ આપ્યું હોય તો એની સાથે એને જોડી દેવાનું. અથવા વાક્ય પૂરું કરવાનું આવે. આવું કોઈ પણ વાક્ય અધૂરું મૂકી દીધું હોય, તમને પરીક્ષામાં વાક્ય અધૂરું મૂક્યું હોય, આઈધર આઈ અથવા તો નાઈધર આઈ એમ કરીને વાક્ય અધૂરું છોડ્યું હોય, તમને એમ કે તમારી બુદ્ધિથી આ વાક્યને પૂરું કરો તો ન આવડે. ગમે એ કાળ લઈ લો, ગમે એ ક્રિયા લઈ લો, આઈધર આઈ શું કરશો? ક્રિયા જો કઈ ક્રિયા લેવી છે તો આઈધર આઈ drive a car or a bus. તો મેં વર્તમાન કાળમાં વાક્ય પૂરું કરી દીધું. આમ તમારે તમારી બુદ્ધિથી કોઈ પણ કાળમાં અહીંયા ડ્રાઈવ મૂકો, આમાં વ્હીલ ડ્રાઈવ મૂકો, આમાં કેન ડ્રાઈવ મૂકો, આમાં શૂટ ડ્રાઈવ મૂકો. આને કહેવાય આઈધર ઓર અને નાઈધર નોર. બેસ્ટ એક્ઝામ્પલ આપીને મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ જગ્યાએ મારાથી ઘણી વખત ભણાવતા ભણાવતા કોઈ જગ્યાએ સરસ ચૂકથી મારી એ ભૂલ થઈ જતી હોય તો મારું તરત ધ્યાન જાય કે આ જગ્યાએ મારી ચૂક થઈ, તો હું તરત પાછો તમને કહું પણ ખરા કે હા આ જગ્યાએ આમની પણ આમ કહેવાનું હતું. ઉતાવળમાં ક્યારેક મિસ્ટેક થાય, માનવ સહજ, તો તમે પણ મારું ધ્યાન દોરી શકો, બરોબર? પણ આઈધર ઓર અને નાઈધર નોર એનું પ્રેક્ટિસ વર્ક તમારે હવે કરી લેવાનું અને તમારી જાતે આઈધર ઓર ને નાઈધર, પહેલા આઈધર ઓર ના વાક્યો બનાવો ઝાઝા બધા, પછી એમાં નાઈધર નોર એ બધા વાક્યો બનાવ્યા, બરાબર? બે બે વાક્યોની જોડ બનાવી અલગ અલગ કરતા લીધા અને પછી એમાં આઈધર ઓર વાપરીને જોડો અને પછી એ વાક્યોને નકાર કરો, પછી નાઈધર નોર વાપરીને જોડો, પછી એની અંદર પાછું આઈધર ઓર વાપરીને લખો તો આઈધર ઓર નાઈધર નોરની સરસ મજાની પ્રેક્ટિસ થાય. તમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય પ્રેક્ટિસ કરતા કરતા તો તમે મારો સંપર્ક કરજો, મને વોટ્સએપમાં પૂછજો, હું તમને જવાબ આપીશ. બસ આ કન્જક્શનનું અને લેંગ્વેજ ફંક્શનમાં આઈધર ઓર નાઈધર નોરનું મારું કામ, આનું ટીચિંગ આ તાસમાં પૂર્ણ કરું છું. આવતીકાલે નવા તાસમાં નવા વિષય સાથે, નવા લેંગ્વેજ ફંક્શન સાથે ફરી મળીશું. ત્યાં સુધી
નવીનભાઈના રામ રામ, નમસ્કાર. આશા રાખું કે તમને આનંદ આવ્યો હશે.